હવે ઉપવાસ વિશે શું શિક્ષણ આપવામાં આવ્યું છે કે ઉપવાસથી માનસિક પવિત્રતા, સ્વાસ્થ્ય, આરોગ્ય, લાંબુ જીવન અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉપવાસનું ઘણું મહત્ત્વ છે. શરીર શુદ્ધ થતાં તેના મન પર પ્રભાવ પડે છે. શરીર અને મન વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ છે. જ્યારે પેટ ભરેલું હોય ત્યારે દ્રષ્ટિ પણ મલિન થઈ જાય છે. મનમાં ખરાબ વિચારો આવે છે. વાસના ભડકી ઉઠે છે. માનસિક વિકારો પણ વધી જાય છે. રાજસી ભોજન, મિષ્ટાન, અથાણાં, ચટણી વગેરેથી ભરપૂર શૃંગારસ ઉત્પન્ન થાય છે અને કામ, ક્રોધ, રોગ જેવા દુશ્મનો પ્રબળ થઈ જાય છે. વધુ આહાર, ખાસ કરીને રાજસી કામોત્તેજક આહાર બધા પાપનું મૂળ છે. આથી વિવેક, શાંતિ, ધર્મ, બુદ્ધિનો વગેરેનો નાશ થઈ જાય છે અને પાપ કર્મમાં પ્રવૃત્ત થાય છે. આ તત્વોને ધ્યાનમાં રાખીને પ્રાચીન વડવાઓએ ઉપવાસને માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ઘણું મહત્ત્વ આપ્યું છે. આ પ્રકારના ઉપવાસોમાં ઈસુ ખ્રિસ્ત, મહમ્મદ પયગંબર, મહાવીર વગેરેના લાંબા ગાળાના ઉપવાસો સૌ જાણે છે. મહાત્મા ગાંધીજીના ઉપવાસ પણ આ કક્ષામાં આવી જાય છે. મહાત્માજીએ જે કંઈ લાંબા ઉપવાસ કર્યા તે નૈતિક હેતુસર જ કર્યા હતા. જ્યારે આપણે આપણા ભોજન અને ખાનપાનમાંથી મુક્તિ મળે છે ત્યારે ઝંઝટ દૂર થઈ જાય છે. મનને સારી રીતે ઉચ્ચ વિષયો પર એકાગ્ર કરી શકાય છે. આપણી આંતરિક વૃત્તિઓ પવિત્ર અને નિર્દોષ બને છે. બ્રહ્મમાં મન લાગવા માટે ઉપવાસ સર્વોત્તમ ઉપાય છે. જે વ્યક્તિએ બ્રહ્માનંદનું વર્ણન કર્યું છે તેઓ અનિવાર્યપણે ઉપવાસ કરતા હોવા જોઈએ એમ લાગે છે. ઉપવાસ કાળ દરમિયાન લીધેલું જ્ઞાન કાયમી અને સ્પષ્ટ હોય છે. સામાન્ય રીતે ભોજનના બોજથી જ્ઞાન દબાઈ જાય છે અને ઉપવાસમાં તે સ્પષ્ટ, નિર્વિકાર અને સ્થાયી રહે છે. ગીતામાં કહ્યું છે, વિષયા વિની વર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જ રસોડપસ્ય પરમ દ્રષ્ટવા નિરોત્તતે. ઉપવાસથી ઘણી નીચ વૃત્તિઓ નાશ પામે છે. અંતરદ્રષ્ટિ પવિત્ર બને છે. ઇન્દ્રિયો વશમાં રહે છે. ધર્મ, બુદ્ધિ પ્રબળ બને છે. કામ, ક્રોધ, લોભ વગેરે સડપુરીઓ નરમ બની જાય છે. પ્રાણ શક્તિનો સબળ પ્રવાહ આપણા હૃદયમાં વહેવા લાગે છે અને શાંત રસ ઉત્પન્ન થાય છે. મગજનું આમ તેમ ભટકવું દૂર થાય છે. ઈશ્વર ભક્તિ, સાધના તેમજ યોગના ચમત્કારો માટે ઉપવાસ અમોઘ ઔષધિ છે. હું તો સદાય ઉપવાસનો પક્ષપાતી રહ્યો છું, કારણ કે ઉપવાસ એ ઈશ્વર સાથેનું ડાયરેક્ટ જોડાણ છે. ઠાંસીને ખાનાર અને ઈશ્વરની અરસપરસ વેર છે. સત્યાગ્રહી માટે ઉપવાસ આખરી શસ્ત્ર છે. માટે વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.